ભ્રષ્ટાચાર કહેવા માટે તો આ એક શબ્દ છે, પણ વાસ્તવમાં એક એવી ઉથઈ છે જે આખા સિસ્ટમને કોતરી ખાય છે. તેના સડામાંથી ભાગ્યે જ કોઈ સરકારી વિભાગ બાકી હશે. એવામાં ભ્રષ્ટાચારના ભંગાણનો વધુ એક કેનાલ ભોગ બની છે. સુરતની કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડ્યું અને આ સાથે જ પૂર આવી ગયું. ભ્રષ્ટાચારનું આ પૂર પોતાની સાથે ઘણું બધું વહાવીને લઈ ગયું. કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું, પાણીનો બગાડ, પાક બરબાદ. આ દ્રશ્યો ચોમાસાના નથી, જ્યારે ભારે વરસાદ વચ્ચે કેનાલ ઓવરફ્લો થઈ હોય. આ દ્રશ્યો ઉનાળાની શરૂઆતના છે, જ્યારે કેનાલ તૂટી ગઈ અને તેના પાણીએ આસપાસના વિસ્તારોને તરબોળ કરી દીધા. સુરતના માંડવીના ઉશ્કેર ગામ પાસેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરમાં અચાનક ભંગાણ પડ્યું. કેનાલ છલોછલ હોવાથી ગાબડામાંથી પાણીનો પ્રવાહ નદીના પટની જેમ વહેવા લાગ્યો. નહેરનું પાણી આસપાસના ખેતરો તેમજ રહેણાંક વિસ્તારો સુધી ફરી વળ્યું. મકાનો પાણીને હવાલે થઈ ગયા. કેટલાક મકાનોમાં ઘરવખરી પલળી જતા લોકોની હાલાકી વધી ગઈ. એક રીતે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. લોકો સમજી ન શક્યા કે આખરે શું થઈ ગયું. નુકસાન તો ઘણું થયેલું છે. અનાજ બનાજ કપડાં બપડા બધું જ બહુ નુકસાન થઈ ગયેલું છે. ઘરબર બધું તૂટીને ખરાબ થઈ ગયેલું છે. તમને કેવી રીતે ખબર પડી કે પાણી આવતું છે? અમને હાંભે ઘરવાળા છોકરાએ ફોન કર્યો તો અમે છૂટેલા હતા તે અમને ફોન કર્યો તો ખબર પડી અમને. તો અમને ઘરનો દરવાજો ખોલ્યો તો પાણી બહુ જોરમાં હતું. તો દરવાજો ખોલતા જ ઘણું પાણી આવી ગયું. તો અમે પોયરા હતા બહાર નીકળી ગયા બીજાના ઘરમાં. એ અચાનક પાણી આવી ગયું, અમને ખબર નહીં હતી. અમારા છોકરાએ ફોન કરીને કંઈ લગ્નમાં ગયા હતા, તે અચાનક ફોન કર્યો એ લોકોએ બાજુમાં. એ ફોન કરીને તે બાજુમાંથી છોકરો આવ્યો, તેણે અમને ઉઠાડ્યા. એટલે અમે જઈ ગયા એટલે તો પાણી અંદર ભરાઈ ગયેલું. અમારે બધું અડધું સામાન કાઢ્યું, અડધું બાકી રહી ગયું. અંદર જ બધું અનાજ ને એવું તો બધું ખરાબ થઈ ગયું છે. કેટલું નુકસાન છે? નુકસાન તો ખાચું થઈ ગયું. અમારે ઘરોમાં પાણી ભરાઈ ગયા તો 10 થી 12 ઘરેમાં પાણી ભરાઈ ગયા છે. કેનાલમાં મસમોટું ગાબડું પડતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. તેમની સામે સૌથી મોટો પડકાર પાણીના પ્રવાહને બંધ કરવાનો હતો. આ પાણી બંધ થાય તો જ પાળો બાંધી શકાય તેમ છે. માટીકામ કરી અને ફરીથી પાળો બનાવી લગભગ 2-1 દિવસમાં કેનાલ રિસ્ટોર કરી ખેડૂતોને ફરીથી પાણી પૂરું પાડવામાં આવશે. કેટલો મોટો ગાબડો પડ્યો છે? લગભગ 30 ફૂટ જેટલું પાણીનું ગાબડું પડેલું છે માટીમાં. કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે? ખેડૂતોની શું દશા છે? હાલ તો કોતરના કિનારે આવેલા અમુક ખેતરોમાં પાણી ગયેલું છે. એ પાણી ઉતરતા ત્યાં સર્વે કરતા ચોક્કસ ખ્યાલ આવશે. જે નહેરમાં તૂટી જવાના કારણે પાણી ગામના અમુક ચોક્કસ વિસ્તારમાં પસરેલ છે, જેના કારણે ખેતીવાડી અને લગભગ 7 થી 8 જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા. અમુક ચોક્કસ એરિયામાં હજી જઈ શકાતું નથી, એટલે સર્વે કે એવું કંઈ કર્યું નથી, પરંતુ કોઈ જાનહાનિ કે પશુહાનિ થયેલ નથી. જાનહાનિ કે પશુહાનિ ન થતા તંત્ર નિશ્ચિંત છે. જો કે કેનાલમાં મહાકાય ગાબડું કેવી રીતે પડ્યું તે અંગે અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી. જવાબ કદાચ તેમને ખબર છે, પણ હકીકત એ છે કે ચોમાસા વિના જ નુકસાન સર્વેની જરૂર પડી છે. સ્થાનિકોનું માનીએ તો લગભગ 1000 કરોડના ખર્ચે આ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ માટે કેનાલને 3 મહિના સુધી બંધ રાખવામાં આવી હતી. તે પછી પણ કેનાલ અનેક વખત તૂટી છે, જેને જોતા કેનાલના બાંધકામ સામે સવાલ ઉઠવા સ્વાભાવિક છે. તો મારું એવું કહેવું છે કે હમણાં 2 મહિના છે તે આ લોકોએ નહેરનું આપણે નવીકરણ માટે એ લોકોએ અમને રોટેશન આપેલું. 2 મહિના સુધી એ લોકોએ કામ કીધું. તો મારું એવું કહેવું છે કે આ કામ કેવી રીતના કીધું એ લોકોએ, ને આ ગાબડું પડી જવાનું કારણ શું? તો આ લોકોએ શું આ 2 મહિનાના અંદર આવું કામ કરી આ ખેડૂત લોકો નુકસાનમાં ગયા. અહીંયા ગામના અંદર ઘરો બધા ડૂબી ગયા. બધું નુકસાન છે. અહીંયા શેરડીઓ ડૂબી ગઈ, કોઈએ ભાત કીધું, ડાંગર છે, એ બધું ડૂબી ગયા. તો મારું એવું કહેવું છે કે આ જે ખેડૂતને જે નુકસાન થયું એની ભરપાઈ કરશે કોણ? કેનાલના બાંધકામની ગુણવત્તા જોવી હોય તો આ દ્રશ્યો જુઓ. કોન્ક્રીટની એક પાતળી દિવાલ પર એક મુખ્ય કેનાલ ટકેલી હતી. કરોડો રૂપિયા ખર્ચવા છતાં એક કેનાલને ટકાવી ન શકાય, ત્યારે કેનાલમાં કોન્ક્રીટની સાથે ભ્રષ્ટાચારના મિશ્રણની શંકા ગયા વિના નથી રહેતી. રાજ્યમાં આવી તો અનેક કેનાલો છે જે તૂટતી રહે છે અને ખેડૂતોને નુકસાન થતું રહે છે, પણ તંત્રને તેનાથી કોઈ ફરક નથી પડતો. ક્યારેક કેનાલના ભંગાણ માટે ઉંદરોને જવાબદાર ઠેરવી દેવાય છે, તો ક્યારેક વધુ પડતા વરસાદને. જવાબની અંદર એમને કહ્યું હતું કે ઉંદરો એ કેનાલોની અંદર દર કરે છે એટલે ગાબડા પડે છે. અમે સામે કહ્યું કે વર્ષોથી દાંતીવાડાની હોય કે ધરોઈની કેનાલ હોય, વર્ષોથી જૂની કેનાલો બનાવેલી છે.
એ વખતે આટલી ટેકનોલોજી પણ નહોતી. હાથેથી સિમેન્ટ અને કોન્ક્રીટ મિક્સ કરી અને બનાવતા હતા. તો એ કેનાલોની અંદર શું કેમ ગાબડા નથી પડતા? શું અમુક ગામોની અંદર ઉંદર નથી કે 2 પગવાળા ઉંદર જે ખાઈ જાય છે એના લીધે આવે છે કે સરકારની અંદર કેનાલોના કામની અંદર અને તમામ પ્રકારના કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને એના લીધે કેનાલોની અંદર ગાબડા પડે છે. એના લીધે ખેડૂતોની જમીનને અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય છે. એટલે સરકારે આવી કેનાલોની ગુણવત્તાના કામની ગુણવત્તા ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ અને આવા જે ભ્રષ્ટ અધિકારી હોય જેના વિસ્તારની અંદર જેના કમાન્ડની અંદર કેનાલો તૂટતી હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કિરીટ પટેલના આક્ષેપ સામે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે જવાબ તો આપ્યો, પણ તેમાં કેનાલ કેમ વારંવાર તૂટે છે તેનો સમાવેશ થતો નહોતો. ફક્ત કોંગ્રેસ પર નિશાન સાધીને તેમણે પોતાની જવાબદારી પૂરી કરી. કેનાલ વિશેની એમની સમજૂતી પર મારે કોઈ પણ પ્રશ્ન એટલા માટે નથી કરવો કે જે કોંગ્રેસે લાંબા સમય સુધી નર્મદાના પાણીથી વંચિત રાખીને ખેડૂતોને ખેતી સારી ન થાય એવું પાપ કર્યું હોય એ લોકો આજે કેનાલ વિશે બોલવાની કોઈ છે. ભ્રષ્ટાચારની ઉધઈ ફક્ત કેનાલો જ નહીં બીજી ઘણી બધી જગ્યાએ લાગી છે, પણ તેનો ઈલાજ ક્યારેય થતો નથી. જો ભ્રષ્ટાચાર પર અંકુશ નહીં લગાવાય તો તેના પરિણામ વધુ ઘાતક હશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.